હાલો મિત્રો, આજે અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મજામાં, તો તમે મજામાં જ છો. આજે અમે જઈ રહ્યા છીએ મેલડીમાં, બીડમાં. અમારી યારે છે એક મેહુલભાઈ અને એક કુલદીપભાઈ. તમે જોઈ શકો છો. હાલો જઈએ મેલડીમાં. हेलो मित्रों, तो હવે અમે નીકળી ગયા છીએ. તો હવે આપણે થોડાક ઢીલા વટી ગયા. હવે જઈએ આપણે. કાચો રોડ છે, કાચો રોડમાં તો આપણે કઈ ગાડી હાલે એમ છે નહીં, થોડી થોડી હાલે છે. જેવા છે એટલે કે કાચો રોડ છે. હાલો હાલીએ જવી કાચા રોડે, થોડી થોડી ધીમે ધીમે હાંક્યા જવી અને જાવી. હાલો મિત્રો, અમે કોબાડીયાની બહાર નીકળી ગયા છીએ. શ્રીફળ ને એવું બધું લઈને થોડોક નાસ્તો લીધો છે. શ્રીફળ લીધું છે, જોરિયો, નાસ્તો અને શ્રીફળ. કેમ કુલદીપભાઈ? સારું હો ભાઈ. સારું ને? રામ રામ ડાયરા ને. રામ રામ. ચાલો હવે જાવી આપણે અંદર. ચાલો મિત્રો, આપણે હવે કાસા રસ્તે નીકળી ગયા છીએ ગાડી લઈને. તો અત્યારમાં તો આપણે અડુઆ કયો ગામ ગયો ભાઈ? કોબાડીયાથી નીકળી ગયા આપણે શ્રીફળ ને એવું લઈને. એટલે હવે આપણે અંદર જ આવી છીએ, ત્રણેય ભાઈ છે. ચાલો જઈએ અંદર અને મેલડી માતાના દર્શન કરીએ. રસ્તો છે આવો કાચો, એટલે ગાડી થોડીક હળવે હાંકવી જોઈએ. આ જંગલ વિસ્તાર છે આખે આખો. આ કઈ ટાવર બાવર કઈ આવતું નથી. આપણે કોબાડીયાની ઓલકર આપણે મેલડી માતાનું મંદિર આવેલું છે. ચાલો જઈએ થોડાક આગળ. આગળ ગેટ હતા ને આવશે હજી. બંધ કરી દે. જો મિત્રો, આપણે આ ગેટ આવી ગયો છે અને આ ગૌશાળા છે. તો આ ગૌશાળા ને ગેટ. હવે જઈએ અંદર. જો આપણે અહીંથી જવાનું છે અંદર. ગેટ આમ ઓલકર રહી જાય, આપણે આડબીડ આવ્યા છે. ચાલો અંદર જાવી. એ કૂતરા ભાઈ મજામાં ને? એ તો મજામાં જ છે. ચાલો તો આપણે નીકળી ગયા. જો આ ગૌશાળામાં ગેટ છે. હાલો જઈએ અંદર. અહીંયા નકરા પ્રાણી જ દેખાય. ક્યાંક સિંહ બી હશે, હાવત બાવત હશે, ક્યાંક જોવા મળશે. હાલો મિત્રો, હવે આપણે જઈએ અંદર. થોડાક આપણે ગેટ બેટ બધું વટી ગયા છે. હવે જાવી થોડાક અંદર. આગળ મેલડી માતાનું મંદિર આવી જશે. જો આ નકરું ધારું ને એવું જ આવે. હવે તો જંગલ વિસ્તાર આવી ગયો. હાવ જંગલમાં રાતે તો કઈ રેવાય નહીં. આગળ 5 વાગશે એટલે આગળ બહાર નીકળવાનો ટાઈમ થઈ જાય. 5 વાગે પહેલા તો અહીં કોઈની અંદર રહેવા નથી દેતા. હાલો આપણે મિત્રો, તળાવ આવી ગયું છે ને તમે હવે જાનવર જોઈ શકો છો. જાનવર છે ઘણા. હિરણ, હા, મને કઈ ખબર નથી. અહીં જનાવર દેખાવાનું ચાલુ થઈ ગયું છે. હવે આપણે મંદિર પણ આવી ગયું છે. હાલો જઈએ મંદિરે અને એમાં મેલડીમાંના દર્શન કરીએ. સૌ અમે પણ કરીએ, તમે પણ દર્શન કરજો. ચાલુમાં વિડીયોમાં દર્શન કરી લેવો તો આવી જાય, બાકી આવજો. જઈએ અંદર. હવે તો આપણે મંદિર આવી જશે અહીંથી. થોડુંક દૂર ગયું છે. ચાલો મંદિરમાં એન્ટર થઈ જવી. આવી ગયું છે આપણે મંદિર મેલડી માતા. વડલો છે બહુ મોટો અને મેલડી માતાનું મંદિર છે. ચાલો જઈએ અંદર. જય માં મેલડી. હાલો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો હવે જઈએ આપણે મેલડી માના દર્શન કરવા. હાલો જઈએ દર્શન કરવાના. અહીંયા સંપલા કાઢી નાખી છે. હાલો જઈએ અંદર.
કેમ દાદા મજામાં ને? જય માતાજી, જય હો. આપણે આવડું છે મેરડી માતાનું મંદિર બીડમાં આવેલું. જય મમ્મી. ચાલો મિત્રો આપણે મેરડી મંદિરે આવી ગયા છીએ ઓટે. તો હવે આપણે શ્રીફળના સાલા ઉખડવી. ચાલો ઉખડવી શ્રીફળના સાલા. અહીંયા આપણે હાણસી મેકેલી છે અને ચાકુ પણ છે, બધું છે. તો આ રીતે અહીંયા સાલા ઉખડવાના. અમારે કુલદીપભાઈ પણ ઉખડે છે સાલા. કુલદીપભાઈ તાકડે ઉખડી હતી જાહે. ચાલો મિત્રો આપણે હવે શ્રીફળના સાલા ઉખડી નાખ્યા છે. તો હવે આપણે અગરબત્તી કરી નાખવી, શ્રીફળ વધારે નાખવી. ચાલો વધારવા. ચાલો આપણે અહીંયાથી શ્રીફળ વધારવાનું. અહીંયા શ્રીફળ વધારી નાખવી ને આગળ જ છે આપણે પાણી લેવાનું. તો આપણે 5 પૈસામાંથી લઈ લીધી છે શ્રીફળમાંથી. અને હવે આપણે માતાજી ધરી દેવી. કઈ જગ્યાએ મૂકી મૂકી દે કેમ? હવે પગે લાગી લઈએ. હાલો તો આપણે મેલડીમાંના મંદિરે દર્શન કરવા આવી ગયા છે ને આપણે બધું શરીફળને વધારી નાખ્યું છે. તો હવે આપણે કરવાનો છે નાસ્તો કરીને પછી એક દાદા છે એનું ઇન્ટરવ્યુ લેવાનું છે. અને એ આપણી હારે છે રણિયો અને બીજો કુલદીપ. હાલો અત્યારે અમારા મેહુલભાઈ કીધું એમ નાસ્તો કરવાનો છે ને દર્શન બર્શન એ ભાઈ બધું કરી લીધું છે. હવે હાલો જઈએ નાસ્તો કરવા. અને દાદાને નાસ્તો કરવો હોય તો આપણે બોલાવી. ચાલો એને હાથ પડવી છીએ હવે. દાદા છે કે દાદા દાદા છે નહીં હવે. ચાલો મિત્રો તો આપણે નાસ્તો કરી લીધો છે. તો હવે આપણા ભાઈબંધ જઈ છે હવે ફોટા પાડવા છે કુલદીપભાઈ ની. તો હાલો હવે પાડવી ફોટા. ચાલો આપણે અત્યારે ફોટા બોટા બધું પડી ગયું છે. તો હવે આપણે દાદા સામે બેઠા છે એનું થોડુંક ઇન્ટરવ્યુ લેવી આપણે. ચાલો જઈએ હવે દાદા પાસે. ચાલો મિત્રો આપણે હવે દાદાનું ઇન્ટરવ્યુ લેવા આવી ગયા છે. તો આપણે દાદા અહીંયા કેટલા સમયથી રહી છે એ પૂછી જોઈએ. દાદા રહેશે 4મો મહિનો થાય છે. આપણે 4 મહિના થઈ ગયા છે. પણ માતાજીની દયા છે અને હૃદય જાત્રાઓ આવે છે. અને હરિયળ પાણી ને સા પાણી કરાવી બપોરે બધાને રોંઢે સા પાઈ. ઘણા હાલીને આવે છે. માનતા ખીસડા ચાલુ જ રહે છે માતાજી. તો અદ્ભુત માતાજી મેરડી માતા નાંગલા વાળી માં જાગતી દેવ થઈ ગઈ છે. તમે
એ ખૂબ ખૂબ માતાજી હંધાઈના કામ કરે છે. જે તમારા મનમાં ચિત્ત હોય એ માતાજી તમારું કામ કરી દે છે પાકું. તો તમારું ગામ કયું છે? અમારું ગામ કરદાવા. હા, કરદાવા છે. હવે સાંજે કોઈક 5 જણા રોકાણા હોય તો રોકાઈએ, ને સાંજે વયા જાય, સવારમાં પાછા આવી જાય. એવા પૂજા કરીએ ને ઝાડવા પાઈએ ને આનંદ આનંદ કરીએ. દાદા અહીં ઝાડવાય પાય છે ને સાફ સફાઈ મંદિરે હારી રાખે છે. ખૂબ માતાજીની દયાથી હંધુ અહીંયા રહોડાનું સામાન પણ આવી રહે છે. કોઈ બકાલું લાવે, કોઈ દૂધ લાવે, કોઈ મોરસ લાવે, કોઈ સા લાવે. એટલે માતાજીની દયાથી હંધુ રહોડું બહુ સારામાં સારું હાલે છે. આ માતાજીની દયા છે. માતાજીની દયા છે. તમે જો અહીંયા શરીફળ માનો ને તોય તમારી અહીંયા માનતા પૂરી થઈ જાય છે. અહીં ખાલી તમારે માતાને માનવી પડે. અને અમે ત્યાં આમ જવો, તમે એક ફેરું દર્શન આવી જાવ ને તો તમારા આત્માને શાંતિ મળી જાય. વાહ ભાઈ વાહ, માતાજી તો હંજે હશે જ તે, પણ આ નાંગલાની મેરડીમાં જેવી તો ક્યાંય તમને જોવા ન મળે. માતાજી આવો એનો આશરો, એનો છાંયો, પાણી, ડેમ, આવો મજા આવે માતાજી, બહુ મજા આવે. એક ફેરું આવી જાય એટલે પછી આવ્યા જ કરે, આવ્યા જ કરે. જીવે ત્યાં સુધી એમ થાય જાવું જ છે, જાવું જ છે, જાવું જ છે. ભાવ જ એવો છે ને. હા, ભાવ બહુ ભાવ માતાજી. અને આરામ છે ભાઈ. જય માતાજી. જય માતાજી, જય મા મેલડી. જંગલમાં તમે બધાય ભાઈઓ હિરણ જોઈ શકો છો. આપણે આવેલું છે જંગલ બીડમાં. ચાલો મિત્રો હવે જઈએ છીએ આપણે ઘરે. ત્રણેય ભાઈઓએ દર્શન કરી લીધા છે. ચાલો મિત્રો આપણે મેલડી માતાના મંદિરે અત્યારે દર્શન કરી લીધા છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માં મેલડીમાં. આપણે દર્શન બધાએ કરી લીધા. તમે પણ કરી લેજો, અમે પણ કરી લીધા છે. જય માં મેલડી.